વનિતા પેલી જુગલ જોડીને જોઈ, ક્યારના કેવા ગુંદરની જેમ ચોટેલા ને ચોટેલા જ રહેશે. દીદી, રિંકુ સારું થયું તું આવી ગઈ. દીદી શું વાત છે? અરે તું બહાર કેમ નથી આવી રહી? તું અંદર છે તો દરવાજો બહારથી બંધ કોણ કરીને ગયું? સિદ્ધાર્થે. એમની આટલી હિંમત કે તને અંદર બંધ કરી દીધી? આજે તો એ માણસ મારા હાથેથી ગયા. રિંકુ પ્લીઝ તું પહેલા શાંત થઈ જા. અરે શું શાંત થઈ જા? એણે તને આવી રીતે અંદર બંધ કરી જ કેમ? કેમ કે હું આ લગ્ન રોકાવા માંગુ છું. શું? પણ કેમ? કેમ કે દીદીના પેટમાં જે બાળક છે ને, રાહુલભાઈ એનો ઉપયોગ કરીને આ ઘરની પ્રોપર્ટી છીનવવા માંગે છે. અને એવું કર્યા પછી એ દીદીને છોડી દેશે. પણ તને આ બધું કોણે કહ્યું? રાહુલભાઈએ પોતે જ કીધું. અને રિંકુ આટલું જ નહીં, આનાથી મોટી વાત છે. દીદીના પેટમાં જે બાળક છે ને, એ રાહુલભાઈનું નથી, બીજા કોઈનું છે. હું બોલે છે તું દીદી? હું સાચું જ કહી રહી છું. મને મમ્મી તું આવું શું સાંભળી રહી છું? આ રૂપાએ આટલો મોટો દગો કર્યો આપણી સાથે? મમ્મી તું વધારે ટેન્શન ના લઈશ. ટેન્શન ને ભડકે બાળ અને મારી નાખ મને. આ કયા બહુના કર્મો આડા આવે છે કે આ છોકરી આપણા કપડા ઉતારવા બેઠી છે. મમ્મી તું પ્લીઝ શાંત થઈ જા. અરે શું શાંત થઈ જા. પહેલા એમ થયું કે લગ્ન પહેલા પ્રેગ્નેન્ટ છે તો ચાલો કઈ વાંધો નહીં, જેનું બાળક છે એની સાથે આપણે એના લગ્ન કરાવી દઈએ. હવે લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે ખબર પડી કે જેની સાથે લગ્ન થાય છે એનું એ બાળક નથી. ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરીએ ને તો ઢાંકણીની આબરૂ જાય ને એવું કર્યું સારું પડી ગયું. જો મમ્મી, મારે કઈ જોવું નથી અને સાંભળવું નથી. તું છે ને મને ઝેર આપી દે. મન થાય છે કે પહેલા રૂપાણીને ઝેર આપી દઉં અને પછી ઝેર હું પી લઉં. મમ્મી તું પ્લીઝ પહેલા શાંત થઈ જા. અને આ વાતની અહીંયા કોઈને ખબર નથી. જો કોઈને ખબર પડશે ને તો બહુ મોટો પ્રોબ્લેમ થઈ જશે. આજે નહીં તો કાલે ખબર તો પડશે જ ને. અને જેવી ખબર પડશે ને એવી તો આપણી કબર ખોદાશે. હે ઠાકર, આવું ના કર. રૂપાણી તને તો હું છોડીશ નહીં. ઊભી રહી મમ્મી. ઉતા વડે કોઈ પગલું ના ભરીશ અત્યારે. પગલું તો ભરી લીધું રૂપાળીએ. આપણે તો હવે બસ પગે લાગવાનું જ બાકી છે બધાને. પહેલા હું જે હોય પાકી હકીકત જાણી લઉં, પછી હું જ સામેથી બધાને કહી દઈશ. હા, તમે લોકો મને આવી રીતે કેમ જોઈ રહ્યા છો? એમાં એવું છે ને કે મને બધી જ ખબર છે તમે શું વાતો કરી રહ્યા હતા. એ જ ને કે પાટીદાર પરિવારમાં આ ત્રીજીને કેવી રીતે ફસાવવી. અમે એવું કંઈ નથી વિચારતા પણ નહીં. તમે અહીંયા હું રિંકુને લેવા આવી હતી. પણ કેમ? કેમ શું? સ્વાતિના લગ્નમાં તે જ જવતલ હોમ્યા હતા ને? હા, તો હવે રૂપાના લગ્નમાં નહીં હોમે? હા, હું આવું છું, તમે જાઓ. તું પહોંચ બેટા, અમે આવીએ. સ્વાતિ કંઈક તો કરી રહી છે, પણ શું માનું કે ન માનું એ આ લગ્ન રોકવાના પ્રયત્નો કરી રહી છે. મારે અત્યારે જ સિદ્ધાર્થ બ્રુને જઈને કહેવું પડશે કે સ્વાતિને અહીંયા જ રોકી લે. બ્રો, એક મિનિટ પ્લીઝ. What happened to you? સ્વાતિ ક્યારની ગાયબ છે ક્યાં? મેં એને સ્ટોર રૂમમાં બંધ કરી છે. હું નથી ઈચ્છતો કે સ્વાતિના કારણે આ ઘરમાં હવે કોઈ પણ ડ્રામા થાય. પણ તારે એનું શું કામ છે? યુ નો વેરી વેલ. સ્વાતિ જે મનમાં ધારે છે એ કરીને જ જંપે છે. જો તમારા આ લગ્ન શાંતિથી પૂરા કરવા હોય તો એને સાથે ને સાથે રાખો. બાકી એ રૂમમાં રહીને પણ કંઈ પણ કરી શકે છે.
સ્વાતિ, તું સ્માર્ટ છે તો હું ડબલ સ્માર્ટ છું. તને કંઈ પણ કરીને આ લગ્ન તો નહીં જ રોકવા દઉં. આપણે હવે બહાર જવું જોઈએ, નહીં તો ઘરવાળાને ટેન્શન થશે કે આપણે ક્યાંના અંદર ને અંદર કેમ છીએ. હા દીદી. કુમાર, તમે અમે લોકો બહાર આવતા હતા, તમે શું કામ હેરાન થયા? તમે લોકો બહાર જાઓ, મારે સ્વાતિ સાથે થોડી વાત કરવી છે. સ્વાતિ, તું હજુ પણ લગ્ન રોકવાના પ્રયત્નમાં છે? સિદ્ધાર્થ, વાત એમ છે કે મારે તારી એક પણ વાત નથી સાંભળવી. સાંભળવું પડશે. જ્યારે હોવ ત્યારે તમે બસ તમારી જ મરજીનું ચલાવ્યા કરો છો. હું તમને ક્યારની કહું છું કે મારી વાત સાંભળો, મારી વાત સાંભળો, પણ તમે છો કે કોઈ વાત સાંભળવા તૈયાર નથી. સિદ્ધાર્થ, હું આ લગ્ન માટે એટલે ના પાડું છું કારણ કે શું? આગળ તો બોલ. ના સ્વાતિ, પેલા અજાણ્યા ફોનની વાત આ માણસને કરીશ તો આ માણસ માનશે જ નહીં. અને આ શું, કોઈ નહીં માને, એટલે આ વાત ના કર. સ્વાતિ, હવે કંઈક બોલીશ કે નહીં? હું એટલે ના પાડું છું કારણ કે સ્વાતિ, હવે તું બોલીશ કે આખી વાત શું છે? હું લગ્ન માટે એટલે ના પાડું છું કારણ કે રાહુલભાઈએ ભલે દીદી સાથે લગ્ન કરવાની હા પાડી હોય, પણ મને એમ લાગે છે કે રાહુલભાઈ મારી દીદીના ભવિષ્ય માટે સહેજ પણ યોગ્ય નથી. રાહુલ તારી દીદીના ભવિષ્ય માટે યોગ્ય નથી, એ વાત તને અત્યારે લગ્નના ફેરા વખતે યાદ આવી? સિદ્ધાર્થ, પરિસ્થિતિ બદલાય ત્યારે માણસના નિર્ણયો પણ બદલતા હોય છે. અરે પણ અત્યાર સુધી તો તું જ બૂમો પાડી પાડીને કહેતી હતી ને કે હું મારી દીદીને ન્યાય અપાવીને જ રહીશ. હા, તો દીદીને ન્યાય અપાવવા માટે તો હું આ બધું કરી રહી છું. અરે પણ કાયદેસરનો ન્યાય મળી તો રહ્યો છે, તો પછી કઈ વાત નડે છે તને? સિદ્ધાર્થ, પહેલા તમે મને છોડો. ના સ્વાતિ, પહેલા મારી વાતનો સીધો જવાબ આપ. મારે કોઈ પણ ભોગે આ લગ્ન રોકવા જ પડશે, બસ. ના સ્વાતિ. સિદ્ધાર્થ, આ શું કરી રહ્યા છો તમે? મને વાગે છે, છોડો. ના સ્વાતિ, આજે હું તને મારા પાટીદાર પરિવારના માન સન્માન સાથે રમત નહીં રમવા દઉં. એક નિર્દોષ માણસનું આખું જીવન તમારા ખોટા માન સન્માન કરતા બહુ જ વધારે હોય છે સિદ્ધાર્થ. અરે કોઈનું જીવન બરબાદ નથી થઈ રહ્યું, જે થઈ રહ્યું છે બધું બરાબર જ થઈ રહ્યું છે. સિદ્ધાર્થ, તમે સમજતા કેમ નથી? અત્યારે મારે બહાર જઈને લગ્ન રોકવા જ પડશે, નહીંતર મારી દીદીનું આખું જીવન બરબાદ થઈ જશે. તારી આ નકામી વાતો સાંભળવાનો સમય નથી મારી પાસે અત્યારે. સિદ્ધાર્થ, પ્લીઝ છોડો મને, મને એકવાર બહાર જવા દો. હું તને આ રૂમની બહાર લઈ જવા માટે જ આવ્યો હતો, પણ હવે તું ક્યાંય નહીં જાય. સિદ્ધાર્થ, તમે બહુ જ ખોટું કરી રહ્યા છો. અને ખોટું તો તું પણ કરી રહી છે સ્વાતિ. તારી બહેન સાથે અન્યાય થયો એટલા માટે હું મારા ભાઈ સાથે, આખા પરિવાર સાથે લડ્યો, અને આજે લગ્નના દિવસે તું મને કહી રહી છે કે તારી બહેનના લગ્ન મારા ભાઈ સાથે ના થવા જોઈએ. હા, મને એમ હતું કે હું રૂપાને એકવાર ચોરીમાં બેસાડી દઈશ, પછી તારા માથેથી આ ભૂત ઉતરી જશે, અને એટલા માટે જ હું તને અહીંયા રૂમમાં બંધ કરીને ગયો હતો. પણ ના, તું હજુ પણ એ જ રટણ લગાવીને બેઠી છે. કારણ કે મારે તારા એક પણ કારણ નથી સાંભળવા. તને અને તારી દીદીને પોતાની ઇમેજની ચિંતા તો નથી જ, પણ આજે મને સમજાયું કે તમને બીજાની ઇમેજની પણ ચિંતા નથી. સિદ્ધાર્થ, સ્વાતિ, તારે ક્યાંય નથી જવાનું, સમજી? મને બહાર જવા દો, મને જવું પડશે. નહીં જવા દઉં તને હું સ્વાતિ. મેં તને ના પાડીને, તારે ક્યાંય નથી જવાનું. જો તો ખરા ક્યું બેટા, આ તારા ભાઈ રાહુલ સાથે ક્યાં પેલી વિની બેઠી હોત, અને ક્યાં અત્યારે રૂપા બેઠી છે. પ્રકાશ ફુવા,
વિની હોત તો બ્રોને જે મળવાનું છે એ ન મળે. એટલે આજે એની બાજુમાં રૂપા જ બરાબર છે. મને તેમ હતું કે મીનાક્ષી બેન લગ્ન સુધીમાં આવી જશે, પણ હજુ સુધી ના આવે. એ સાચે જ મુંબઈ ગયા છે કે પછી બીજે ક્યાંય? આમનું મગજ કૂતરાના નાક જેવું છે, બધું જ સૂંઘી લે છે. પણ આમને સાચું કહેવાશે નહીં કે મોમ એબ્રોડ છે. રૂપા આચાર્ય, તે મારી જગ્યા છીનવી છે ને, તો જો હવે હું એનો બદલો કેવી રીતે લઉં છું. આ લોકો લગ્ન પહેલા બધો સામાન લાવીને ના મૂકે. ખબર નહીં, લગ્ન ચાલતા હોય ને ત્યારે જ બધું યાદ આવે. આ રહી ગયું ને તે રહી ગયું ને. રિંકુ, ફટાફટ જવું પડશે કે વિધિ અટકી છે? આંખો છે તો પણ નથી દેખાતું. હે? 4 આંખો? બે પોતાની અને આ બે ઉધારની. અરે પણ મારું ધ્યાન નહોતું તો તમારું પણ નહોતું જ ને. સામાનમાં હતું મારું ધ્યાન. અને આમાં આટલો ઈગો શેનો રાખવાનો હે? અચ્છા, ભૂલ તમારી અને ઈગો મારો થઈ ગયો. નેક્સ્ટ ટાઈમ થી બરાબર ધ્યાન રાખજે. અત્યારે જવા દઉં છું. ગજબ છે આ છોકરી. મેં તને કહ્યું ને, તારે ક્યાંય નથી જવાનું. ચાલ. સિદ્ધાર્થ, સિદ્ધાર્થ છોડો મને. મને જવા દો સિદ્ધાર્થ, મહેરબાની કરીને મને બહાર જવા દો. તારા મગરના આંસુઓથી સિદ્ધાર્થ પાટીદાર ઓગળવાનું નથી, યાદ રાખજે. કોઈ નાટક નથી કરી રહી. તારી આ બકવાસ વાતો હવે બંધ કર. સિદ્ધાર્થ, તમને આ બહુ જ મોંઘું પડશે. આઈ ડોન્ટ કેર. સિદ્ધાર્થ પાટીદાર મોંઘી વસ્તુઓ અફોર્ડ કરી શકે છે. તમે સમજતા કેમ નથી સિદ્ધાર્થ? પ્લીઝ મને એકવાર બહાર જવા દો. ઠીક છે, હું તને બહાર જવા દઉં છું, બટ મેક શ્યોર જ્યારે તું બહાર જાય ત્યારે તારા રડમસ ચહેરા ઉપર સ્માઇલ હોવી જોઈએ. બહાર કોઈને કંઈ જ ખબર ન પડવી જોઈએ. અરે પણ જો સ્વાતિ, મારા દાદુએ અને દાદીએ તારા પર વિશ્વાસ કર્યો છે. તારા પર ટ્રસ્ટ મૂકીને એમણે આ મેરેજ અરેન્જ કરાવ્યા છે. એટલે હવે ચૂપચાપ હું જે કહું તારે એમ જ કરવાનું છે. હું આ લગ્ન ક્યારેય નહીં થવા દઉં. સ્વાતિ, તું ઠીક છે, તારે જે કરવું હોય એ તું કર, અને પછી જો કે તારી અને તારા પરિવારની શું હાલત થાય છે. સિદ્ધાર્થ, આ શું કરી રહ્યા છો તમે? તમારું મગજ ખરાબ થઈ ગયું છે કે શું? છોડો મને. જ્યાં સુધી આ લગ્ન પૂરા નહીં થાય ને ત્યાં સુધી તારો હાથ આમ જ બંધાયેલો રહેશે. અને હવે તું એક પણ શબ્દ બોલી છે ને તો તને તારા મહાદેવના સમ છે. વર કન્યા પોતાના સ્થાને ઊભા થાય. ક્યારની સ્વાતિ ગાયબ છે અને હવે સિદ્ધાર્થ પણ નથી દેખાતો. આ બંને છે ક્યાં?
રંજન, હા ભાભી. સિદ્ધાર્થ સ્વાતિને લેવા ગયો છે પણ હજી આવ્યો નથી. જોને ક્યાં છે? હા. મને તો એ નથી સમજાતું કે દીદી મને ખોટી સમજીને પોતાના પગ પર કુહાડી કેમ મારી રહી છે, અને હું આ બધું આંખ સામે થતું હોવા છતાં પણ કંઈ નથી કરી શકતી. રાહુલભાઈ જેવા એક ખોટા માણસ સાથે આખી જિંદગી વિતાવવા કરતાં તો એકલા એક બાળકને મોટું કરવું વધારે સારું. આવી જા સ્વાતિ, તારી બહેન નરકમાં જવાના ફેરા ફરી રહી છે. જોઈ લે તારી સન્ની આંખોથી. અરે તમે બંને અહીંયા છો? હું ને મોટા ભાભી ક્યારના તમને શોધી રહ્યા હતા. હા આંટી, એકચ્યુઅલી સ્વાતિને તૈયાર થવામાં વાર લાગી એટલે મોડું થયું. કંઈ વાંધો નહીં. સિદ્ધાર્થ એક કામ કરને, પંડિતજીને દક્ષિણામાં જે ભેટ આપવાની છે ને એ કારમાં પડી છે, જરા લઈ આવ ને. હા આંટી. આ લોકો બંને જણા કેમ આવી રીતે સાથે સાથે ફરી રહ્યા છે? જે પણ હોય, સારું જ છે કે આ લોકો ધીમે ધીમે નજીક આવી રહ્યા છે. તે મારી સાથે બહુ જ ખોટું કર્યું છે રૂપા. હવે તારી લાઈફ સ્પોઇલ ના કરી દઉં ને તો મારું નામ વિની નહીં. તું હવે ઊંધા કાઉન્ટ સ્ટાર્ટ કરી દેજે. આ સ્વાતિ અને સિદ્ધાર્થ ક્યારના આવી રીતે પડછાયાની જેમ સાથે ને સાથે કેમ ફરે છે? સિદ્ધાર્થ છોડો ને મને, આ શું બળજબરી છે? બહુ ઉછળકૂદ ના કરીશ એ તો રૂમમાં બંધ કરી દઈશ. ધમકી આપો છો મને? હા, હા. શું વાત છે ભાઈ? આજે તો તમે ભાભીને એક સેકન્ડ માટે પણ પોતાની નજરથી દૂર નથી જવા દઈ રહ્યા. સ્વાતિને એકલી મુકાય એવી છે જ ક્યાં? છે ને સ્વાતિ? તમે કઈ નોટિસ કર્યું ભાભી? શું અનિતાબેન? સિદ્ધાર્થ અને સ્વાતિ ક્યારના એકબીજાની સાથે ને સાથે ફરી રહ્યા છે. વાત તો સાચી છે. આવી રીતે જ તો નવો નવો પ્રેમ પાંગરે ભાભી. બંને એકબીજાના રંગમાં રંગાઈ રહ્યા છે. જો એવું થાય ને વનિતાબેન, તો ગંગા નાયા. એ બંને એકબીજાની સાથે રહે ને એમાં જ આપણા બધાની ભલાઈ છે. ચોક્કસ એવું જ થશે ભાભી. અત્યારે તો એ લોકોને પણ નથી ખબર કે એ બંને એકબીજા વગર રહી નથી શકતા. બસ ચિંતા ખાલી એક જ વાતની છે કે મોટા ભાભીનું શું? તો સ્વાતિનું મોઢું જોવા પણ રાજી નથી. મનીષા ભાભીને એમ છે કે સ્વાતિ સિદ્ધાર્થનું જીવન બરબાદ કરી દેશે. સિદ્ધાર્થ માટે સ્વાતિથી બેટર બીજી ચોઈસ કોઈ છે જ નહીં. હવે કન્યા પોતાનો જમણો હાથ વરરાજાના હાથમાં આપશે. વનિતા, પેલી જુગલ જોડીને જોઈ? ક્યારના કેવા ગુંદરની જેમ ચોટેલા ને ચોટેલા જ રહેશે. તમે તમારી નજર તમારા જીવનમાં રાખો ને તો વધારે સારું. અને જે દેખાય છે એ જ હું કહું છું.
આ જોને સિદ્ધાર્થ એનો હાથ કેવો પકડી રાખ્યો છે, જાણે હમણાં છોડી દેશે ને કોઈ ઉપાડી ન જવાનો હોય. તમે ચૂપ રહો ને. આ તમારું નકામું મગજ હંમેશા ઊંધી દિશામાં જ દોડે છે. અને એ લોકો પતિ પત્ની છે તો સાથે રહે, એમાં શું છે? આ પણ પત્ની આવે તો માને ભૂલી ન જવાય. આ મને તો મોટા ભાભીની દયા આવે છે ને એટલે હું આ બધું કહું છું.